નમસ્કાર દોસ્તો, એક વખત મોટા આર્થિક કૌભાંડની તપાસ માટે ઉચ્ચ સ્તરીય નાણાં વિભાગની ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની એક ટીમ ચકાસણી કરવા માટે ગામમાં આવે છે. તમામ ઇન્કમટેક્સ ઓફિસરો, નાણાકીય વિભાગના નિષ્ણાત અધિકારીઓ ફાઇલોની ચકાસણી કરતા હોય છે. એવામાં એક બકરી એક ફાઇલ મોઢામાં લઈ અને ભાગે છે. આ દોડતી બકરી પાછળ આ ગવર્મેન્ટના નાણાકીય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ એની પાછળ દોડે છે અને બકરી એક ડેલીમાં ઘૂસી જાય છે. પેલા અધિકારીઓ પણ એ ડેલીમાં બકરીની પાછળ જાય છે તો ડેલીની અંદર એક વૃદ્ધ ડોશીમાં ખાટલામાં બેઠા હોય છે અને અધિકારીઓ એમને જોઈને તરત કહે છે કે માળી, એક બકરી અમારી ફાઇલ લઈને આ ડેલીમાં અંદર આવી છે, એ બકરી ક્યાં છે? ત્યારે એ માજી કહે છે કે આ રહી બકરી અને આ રહી તમારી ફાઇલ. ત્યારે નિરાંતનો શ્વાસ લેતા પેલા સરકારી અધિકારીઓ ડોશીમાનો આભાર માનતા કહે છે કે માળી, સારું કર્યું, આ બકરીએ ફાઇલ ખાઈ ન ગઈ, એ ગળે ઉતારી ગઈ હોત તો અમારે હિસાબનો તાળો કેમ મેળવો? ત્યારે જમાનાના ખાધેલા એ ડોશીમાં પેલા બહુ ભણેલા ઇન્કમટેક્સ ઓફિસરોને ખૂબ સરસ જવાબ આપે છે. ડોશીમાં કહે છે કે સાહેબો, આ ફાઇલની અંદર જે હિસાબો લખ્યા છે એ તમારા ગળે ન ઉતર્યા તો મારી બકરીના ગળે કેમ ઉતરે? દોસ્તો, અહીં બકરી એ સામાજિક વ્યવસ્થાનું એક પ્રતીક માત્ર છે. વાસ્તવમાં તો કરશનદાસ લુહાર આપણને આ તકે યાદ આવે કે કામધેનુ ને મળે ના એક સૂકું તલખણું અને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. મને એ જ સમજાતું નથી શાને આવું થાય છે. પ્રજાના પરસેવાની કમાણીના પૈસા જે ટેક્સ રૂપે ભરે છે, એમ કેમ પ્રકારના ટેક્સ ભરે છે અને આ ટેક્સના નાણાંને કહેવાતા ભ્રષ્ટાચારીઓ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જ્યારે ઉડાડે છે, એની ઉચાપત કરે છે, ત્યારે આ કરશનદાસ લુહારની વર્ષો પહેલાં લખાયેલી આ રચના મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે. ફૂલડાઓ ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. આ સમાજ રચના ઉપર આપણા આ સરસ મજાની નાનકડી વાર્તા દ્વારા ખૂબ જ વેધક કટાક્ષ છે. ધન્યવાદ.